મિત્રો આજ તારીખ થઈ 1/6/2026 ને રાત્રિના સમયે રાજકોટ રેન્જ આઈજી નિલિપ્ત રાયની ટીમ છે તે હળવદના ટીકર ગામે ત્રાટકી હતી અને રેતી ચોરો પર આકરી કાર્યવાહી કરવામાં આવી છે। રેતી ચોરોમાં જે છે એક ડમ્પર ઝડપી લીધું છે, સાથે એક હિટાચી મશીન ને હુડકું મશીન છે એ પણ કબજે લીધું છે અને આ ત્રણેય વાહનોની કિંમત જે છે એ ₹80 લાખની આસપાસ થવા જાય છે અને આ વાહનો જે છે એ હળવદ પોલીસને સોંપવામાં આવ્યા છે। આ બનાવની વાત કરીએ મિત્રો તો આમ તો બ્રાહ્મણી નદી આપણી જે આ છે, બ્રાહ્મણી નદીમાં પાછલા ઘણા વર્ષોથી રેતી ચોરો છે એ ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરી રહ્યા છે અને આ રેતી ચોરીને ડામવા માટે થઈને રાજકોટ રેન્જ આઈજીની ટીમ છે, આ રેન્જ આઈજીની ટીમમાં ખાસ કરીને જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે PN મોરી, BC મિયાત્રા, CM કાંટેલિયા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ વાઘેલા, રાજદીપસિંહ ઝાલા, દિલીપસિંહ સિંધુ અને ફતેહસિંહ પરમારને એક બાતમી મળી હતી કે હળવદ તાલુકાનું ટીકર ગામ છે, આ ટીકર ગામની સીમમાં બ્રાહ્મણી નદી પસાર થાય છે અને ત્યાં આગળ ગેરકાયદેસર રીતે રેતી ચોરીનો કારોબાર જે છે એ ચાલુ છે, જેના આધારે જ રાજકોટ રેન્જની ટીમ છે એ ગઈકાલે ટીકર ગામે જે છે એ અહીંયા સીમમાં જે જગ્યાએ રેતી ચોરી થતી હતી ત્યાં ત્રાટકી હતી અને ટીમ આવતાની સાથે જ રેતી ચોરોમાં પણ નાસભાગ મચી જવા પામી હતી અને આ ટીમ દ્વારા ઘટના સ્થળેથી એક હુડકું મશીન કે જે નદીમાં પાણી હોય તો પાણીમાંથી પણ રેતી કાઢી શકે તે માટે થઈ અને હુડકું ફિટ કર્યું હતું, એટલે એક હુડકું મશીન પણ જપ્ત કર્યું છે, તેની સાથે એક ડમ્પર પણ જપ્ત કર્યું છે ને એક હિટાચી મશીન જે છે એ પણ કબજે લીધું છે। એટલે આ ત્રણેય જે વાહનો છે એની કિંમત આશરે ₹80 લાખ થવા જાય છે અને ₹80 લાખનો મુદ્દામાલ હળવદ પોલીસને સોંપવામાં આવ્યો છે। સાથે જ આ બનાવને પગલે હળવદ પોલીસને પણ ઘટના સ્થળે બોલાવી હતી, તેની સાથે મોરબી ખાણ ખનીજના જે અધિકારીઓ છે તેઓને પણ જાણ કરવામાં આવી હતી। તેની સાથે એક વધુમાં એ પણ માહિતી મળી રહી છે કે આવતા દિવસોમાં પણ રાજકોટ રેન્જની ટીમ છે આવી ગેરકાયદેસર રીતે જે કંઈ પ્રવૃત્તિઓ ચાલે છે એના ઉપર રેડ